તો દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ મેઘ સવારી આવી પહોંચી છે, પરંતુ ગુજરાતના અન્ય ભાગોમાં કેવો છે વરસાદ જાણીએ સેટેલાઇટના માધ્યમથી। આપણી સાથે જોડાયા છે સહયોગી અન્વી। અન્વી, ગુજરાતમાં ક્યાં કેવો વરસાદ અત્યારે સેટેલાઇટના માધ્યમથી જોઈ શકાય છે? બિલકુલ હિના, રાજ્યમાં છે તો હવે વરસાદી માહોલ જામી ચૂક્યો છે, જેની આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા હતા। અસહ્ય ગરમી બાદ હવે રાજ્યના અલગ અલગ તાલુકામાં વરસાદ પડ્યો છે। લગભગ 90થી ઉપર તાલુકાઓ છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે। ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ વધુ જોવા મળી રહ્યો છે। સેટેલાઇટ ઇમેજ દ્વારા આપણે જાણીશું જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જમીની સ્તરેથી લગભગ 1.5 થી 6 કિલોમીટર સુધી આની અસર જોવા મળી રહી છે। આપણે જોયું હાલ કે જામનગર છે, દ્વારકા છે, તમામ વિસ્તારો છે, જૂનાગઢ, એટલે તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। 1.5 થી 2 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે અને સાથે સાથે સુરત, વલસાડ, આસપાસ વડોદરામાં થોડો ઓછો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ સુરત, વલસાડ છે, આપણે વાત કરીએ મહારાષ્ટ્રની તો નાસિકમાં વધુ પડતા વાદળો અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો આ સાથે આપણે હવે રેનની પરિસ્થિતિ શું છે તે પણ જાણવાની કોશિશ જો કરીએ કે થંડરસ્ટોર્મ અને રેન કેવા પ્રકારનો માહોલ સર્જી શકે છે આવનાર દિવસોમાં, તે જાણવાની પણ આપણે કોશિશ કરીશું। તો અત્યારે જે વરસાદી માહોલ હાલ જોવા મળી રહ્યો છે, આગામી 7 દિવસ આવો જ માહોલ રહે તેવી હવામાન વિભાગ દ્વારા એક તરફ આગાહી કરવામાં આવી છે અને જેની આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા હતા। સવારથી જ વાત કરીએ તો ગુજરાતના અલગ અલગ તાલુકામાં આ રીતે જ વરસાદી માહોલ તો છે। આપણે ચલો સેટેલાઇટ ઇમેજથી જ વધુ જાણવાની કોશિશ કરીશું। જે આ વાદળો છે હવે ધીમે ધીમે સવારથી આપણે અમદાવાદમાં પણ જોઈએ છે, ગઈકાલથી જે અમદાવાદમાં માહોલ જોવા મળ્યો, વરસાદી વાતાવરણ અમદાવાદમાં જોવા મળ્યું છે, ત્યારે આ જૂનાગઢ છે, જામનગર છે, દ્વારકા છે, ભાવનગર ખાસ કરી છે, ત્યાં વધારે પડતો વરસાદ જોવા મળી રહ્યો છે। હવે આવનાર દિવસોમાં મહેસાણા છે, પાલનપુર છે, એ તરફ પણ વરસાદી માહોલ વધે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જે વાદળની પરિસ્થિતિ હાલમાં દર્શાવવામાં આવી રહી છે તેમાં જોવા મળી રહ્યું છે અમદાવાદમાં સવારથી વરસાદી માહોલ છે અને આ બધા જે વાદળો છે સુરતથી લઈને હવે સુરત તરફથી પણ વાદળો છે તે અમદાવાદ તરફ આવશે અને નીચેથી જે જૂનાગઢ, જામનગર છે ત્યાંથી પણ વાદળો છે તે અમદાવાદ, મહેસાણા, પાલનપુર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળે તેવું લાગી રહ્યું છે। વધારે નજીકથી જાણવાની આપણે કોશિશ કરીએ તો અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જે જોવા મળી રહ્યો છે, આપણે થંડરસ્ટોર્મની પરિસ્થિતિ પણ જાણવાની કોશિશ કરીશું હિના, અને સાથે સાથે એ પણ જાણવાની કોશિશ કરીશું, ચલો અત્યારે તો 5 વાગ્યાની સ્થિતિ આવી છે, 5 વાગ્યાની સ્થિતિ વરસાદ જે આ જોવા મળી રહ્યું છે વરસાદી માહોલ અમદાવાદમાં પણ છે, મહેસાણામાં પણ છે, પાલનપુરમાં છે। હવે કાલની જો આપણે પરિસ્થિતિ જોવાની કોશિશ કરીએ તો કાલે લગભગ 7 વાગે સવારે 7 થી 8 વાગ્યાની આસપાસ છે, ખાસ કરી અમદાવાદમાં જે વધુ પડતી વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। આ પરિસ્થિતિ યલો છે જોવા મળી રહ્યું છે, વરસાદના છાંટા અને આ જે ઇમેજ દ્વારા જોવા મળી રહ્યું છે, જે વરસાદ અમદાવાદમાં કદાચ વધુ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે અને આજથી જેવા એંધાણ હિના જોવા મળી રહ્યા છે, ગઈકાલથી જેવા એંધાણ જોવા મળી રહ્યા છે અમદાવાદ સાથે સાથે ભાવનગરમાં પણ તેવી જ પરિસ્થિતિ છે, ઉનામાં પણ તેવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે અને અમદાવાદની સાથે મહેસાણામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, વડોદરામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। એટલે અમદાવાદ વાસીઓ માટે આ ખુશીના સમાચાર કહી શકાય ખાસ કરી, કારણ કે અને આખા ગુજરાતમાં અત્યારે તો વરસાદી માહોલ છે। અમદાવાદ માટે ખુશીની વાત એ છે કે આવતીકાલે કદાચ વધુ વરસાદ અમદાવાદમાં પરંતુ અમદાવાદીઓ ભારે વરસાદની રાહ જોઈ રહ્યા છે, કારણ કે આવે છે ને જતો રહે છે અને વાદળછાયું વાતાવરણ તો સર્જાયેલું રહે છે, પરંતુ યોગ્ય પ્રમાણમાં હજુ વરસાદ નથી પડ્યો, એટલે અમદાવાદીઓ એની રાહ જોઈ રહ્યા છે। અન્વી